નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે આપણે જેડબલઈ નીટના કેટલાક ક્વેશ્ચન કરાવવા જઈ રહ્યા છીએ. જરા જોજો, મેં એક સરસ ક્વેશ્ચન લખેલું છે કે પાણીનું એક ગોળાકાર બુંદ 3 × 10⁻10 કુલમ વિદ્યુતભાર ધરાવે છે. તેની સપાટી પરનું સ્થિતિમાન 500 વોલ્ટ છે. તો આ બુંદની ત્રિજ્યા શોધો. આપણને એમ કહેવું છે કે પાણીની એક ગોળાકાર બુંદ છે. સમજી લો કે આ રીતે પાણીની એક બુંદ વિચારીએ. આ બુંદ પરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર Q બરાબર આપણને આપેલો છે 3 × 10⁻10 કુલમ જેટલો છે. તેની સપાટી પરનું જે સ્થિતિમાન છે, આ બુંદ પર વિદ્યુતભાર છે અને વિદ્યુતભાર આપણને આપેલો છે કેટલો Q બરાબર 3 × 10⁻10 કુલમ. તેની સપાટી પરનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ V બરાબર આપણને આપેલું છે 500 વોલ્ટ. અને એમ કહ્યું છે કે આ બુંદની ત્રિજ્યા શોધો. આ બુંદની ત્રિજ્યા R આપણે શોધવાની છે. બહુ સિમ્પલ. V આપેલો છે, Q આપેલો છે, તો ત્રિજ્યા R ઇઝીલી શોધાઈ જાય. V બરાબર KQ ઉપર શું થાય R. વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થાય KQ ઉપર R. આપણે બુંદની ત્રિજ્યા શોધવી હોય તો R બરાબર KQ ઉપર શું થઈ જાય V. ખાલી કિંમત એપ્લાય કરો. K બરાબર 9 × 10⁹ વિદ્યુતભાર કેટલું 3 × 10⁻10 અપર સ્થિતિમાન કેટલું છે 500 વોલ્ટ. સાદુરૂપ આપો તમે. સાદુરૂપ કેટલું થશે? સાદુરૂપ આપજો કેલ્ક્યુલેટરની અંદર એટલે તમને એક્ઝેક્ટ જવાબ મળશે. ઓકે, તમે સાદુરૂપ આપશો એટલે 5.4 × 10⁻³ મીટર જેટલો જવાબ મળશે. એ જવાબ આવશે મીટરમાં આવશે. ઓકે, એટલે આને કહેવા હોય તો ત્રિજ્યા R બરાબર 0.54 × 10⁻²² મીટર કહી શકાય. તો ત્રિજ્યા R બરાબર ટૂંકમાં કહેવું હોય તો 0.54 સેન્ટીમીટર થાય કહેવાય. ત્રિજ્યા કેટલી થઈ આ બુંદની? 0.54 સેન્ટીમીટર. આ પહેલા ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો. જસ્ટ ખાલી શું કરવાનું કે બુંદનું સ્થિતિમાન V બરાબર KQ अपन શું કરવાનું R અને ત્રિજ્યા R ને કરતા બનાવવાના એટલે તમને આ બુંદની ત્રિજ્યા મળી જશે. હવે આગળ જુઓ. હવે આવા 8 સમાન બુંદો એકબીજામાં ભળી જઈને એક નવું બુંદ બનાવે છે. તો આ નવા બુંદની સપાટી પર સ્થિતિમાન કેટલું થશે? 8 સમાન બુંદ ભેગા થઈ મોટું બુંદ બનાવે છે. આ જે બુંદ છે એવા 8 સમાન બુંદ ભેગા થઈ અને શું બનાવે છે? એક મોટું બુંદ બનાવે છે. તો આપણે કેવું હોય તો 8 સમાન બુંદ ભેગા થઈ અને એક મોટું બુંદ બનાવે છે. તો મોટા બુંદનું કદ V' બરાબર 8 * શું થાય V. કેમ આવું લખ્યું? V' જે છે એ મોટા બુંદનું કદ = કેટલા નાના બુંદ? 8 જેટલા નાના બુંદ ભેગા થઈ અને એક મોટું બુંદ બનાવે છે. તો V' બરાબર 8 * શું થાય V. કારણ કે આપણું જે બુંદ હતું એનું કદ કેટલું હતું V. તો સ્થિતિમાન જે આપણે કદ કેવું હતું શું કહેવાય V. તો મોટા બુંદનું કદ V' બરાબર 8 * શું થાય V. કદ માટે આપણે જો સૂત્ર લખીએ મોટા બુંદનું યાદ રાખજો. આ V' જે છે કયા મોટા બુંદનું કદ. અને આ મોટું બુંદ ક્યારે બને છે? તો 8 જેટલા નાના બુંદ, નાના સમાન બુંદ ભેગા થઈ અને એક મોટું બુંદ બનાવે છે. તો મોટા બુંદનું કદ કેવું હોય તો એ શું લખાય? 4/3 પાઈ r'/3 એની ત્રિજ્યા વધી જાય. r જેટલી ના રહે કારણ કે r તો એક જ બુંદની. હવે એવો 8 બુંદ બનાવીએ તો એક મોટું બુંદ બને અને એની ત્રિજ્યા શું થઈ જાય? r'3 ગોળાકાર હોય ને એટલે આ સૂત્ર આવશે 4/3 પાઈ r³ વાળું. ઓકે, તો મોટા બુંદનું કદ 4/3 પાઈ r'3 = 8 8 સમાન બુંદો તો 4/3 પાઈ r નો શું આવશે? q. નાના બુંદની ત્રિજ્યા તો કેટલી? r જે આપણે શોધેલી છે. ઓકે, બંને બાજુથી આ ગયા, પાઈ પણ ગયા. તો r' નો ક્યુબ = 8 * શું થઈ ગયું? r³. બંને બાજુથી ઘનમૂળ લઈ શકાય તો r' મળી જાય. તો r' બરાબર 8 નું ઘનમૂળ 2, r³ નું ઘનમૂળ 8.
તો મોટા બુંદની ત્રિજ્યા r' બરાબર 2 ગુણ્યા નાના બુંદની ત્રિજ્યા તમે શોધેલી છે 0.54, તો r' બરાબર 0.54 ગુણ્યા 2 કેટલા થાય છે 108.108, બરોબર ને? it is the same. ઓકે 1.08 સેન્ટીમીટર થશે, 1.08 સેન્ટીમીટર આટલી થાય છે, ચેક કરજો તમે. 1.08 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરીએ તો 1.08 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર. આપણે મીટરમાં લખીશું જે જવાબ આવે એને. ઓકે, હવે આ જે થઈ ગઈ એ મોટા બુંદની ત્રિજ્યા છે 1.08 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર, બરોબર? હવે જરા જોઈએ કે આપણે શું કર્યું, તો જે 8 બુંદો ભેગી થઈને એક મોટું બુંદ બનાવે છે એ મોટા બુંદનું કદ v' બરાબર 8 ઇન્ટુ શું થઈ ગયું v, તો v' ની જગ્યાએ 4/3 pi r ડેશ નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ v બરાબર 4/3 pi r ક્યુબ. જસ્ટ ખાલી કિંમતે એપ્લાય કરી આપણને મોટા બુંદની ત્રિજ્યા મળી ગઈ છે. હવે આપણે એના પરનું સ્થિતિમાન શોધવાનું છે, તો આપણે લખીએ કે સ્થિતિમાન v' બરાબર શું થઈ જાય કે q' અપન શું આવશે r', કારણ કે હવે મોટું બુંદ છે અને મોટા બુંદનું સ્થિતિમાન આપણે કોના વડે v' વડે, તો v' બરાબર k q' અપન r'. પણ સાહેબ વિદ્યુતભાર કેટલો થાય, r' તો આપણે શોધી કાઢી ત્રિજ્યા, પણ વિદ્યુતભાર કેવો હોય તો કેટલો થાય, તો અહીંયા લખીએ આપણે કે મોટા બુંદ પરનો વિદ્યુતભાર જો કેવો હોય તો q' બરાબર કેટલી નાની બુંદ ભેગી થઈ અને 8 મોટી બુંદ બનાવે છે, તો 8 સમાન બુંદ ભેગી થઈ અને મોટી બુંદ બનાવે છે, તો 8 ગુણ્યા જે એક નાની બુંદ હતી એના પરનો વિદ્યુતભાર કેટલો હતો 3 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત, તો 8 તરી 24 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત કુલમ, બરોબર છે? ઓકે, તો આટલો વિદ્યુતભાર હશે મોટી બુંદ પર. હવે મોટા બુંદનું સ્થિતિમાન v' બરાબર k q' અપન શું થાય r', તો v' બરાબર જે શોધવાનું છે આપણે સ્થિતિમાન k બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત, q' કેટલા 24 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત, અને ત્રિજ્યા આપણે મોટા બુંદની શોધી ચૂક્યા છીએ 1.08 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર. કેટલું સ્થિતિમાન થાય છે સાદું આપે 2000 વોટ. સ્થિતિમાન કેટલું થશે 2000 વોટ. આ આપણો જવાબ થઈ, બરોબર છે? સિમ્પલ આઈડિયા. પહેલો જે ક્વેશ્ચન કરેલો છે એ એક જ બુંદની ત્રિજ્યા શોધવાની છે, તો જસ્ટ ખાલી v બરાબર kq ઉપર r સૂત્ર એપ્લાય કરીએ તો ઈઝીલી આપણને ત્રિજ્યા મળી જાય છે. હવે એવી 8 સમાન બુંદ ભેગી થઈ અને એક મોટી બુંદ બનાવી છે, તો મોટા બુંદનું કદ v' બરાબર 8 ઇન્ટુ શું થાય v, તો તમને ત્રિજ્યા મળી જશે. અને પછી વિદ્યુતભાર કેટલો થાય, તો આના પર q હતો, તો 8 બુંદો ભેગી થઈને જે મોટી બુંદ બનાવે એના પરનો વિદ્યુતભાર કેટલો 8 ગણો થઈ જાય. પછી આ સૂત્ર જે મોટું બુંદ છે એનું સ્થિતિમાન v' બરાબર k q' અપન r', ઈઝીલી જવાબ તમને મળી જશે. ઓકે, પણ અહીંનો આગળ જે આ વસ્તુ મેં તમને સમજાવી છે આ તો આપણે બરોબર એકદમ પરફેક્ટ વસ્તુ સમજ્યા છે, પરંતુ આને હજુ પણ થોડુંક સરળતાથી કેલ્ક્યુલેટ કરવું હોય, આને હજુ પણ થોડુંક સરળતાથી કેલ્ક્યુલેટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય એ જરા જોજો. ઓકે, આ એમના એમ જ રાખીએ આપણે. હવે જરા જોજો, હવે આ જે 8 સમાન બુંદ ભેગી થઈ અને મોટી બુંદ બનાવે છે એના પરનું સ્થિતિમાન શોધવા માટે હું તમને એક સિમ્પલ આઈડિયા કહી શકું. પહેલા તો નાની બુંદની ત્રિજ્યા તો તમે શોધી કાઢી છે. હવે 8 સમાન બુંદ ભેગી થઈ અને એક મોટી બુંદ બનાવે છે અને એના પરનું જો સ્થિતિમાન તમારે શોધવું હોય તો એના માટે એક સિમ્પલ આઈડિયા તમે અપનાવી શકો છો, અને આ આઈડિયા શું હશે એ જરા જોજો, બરોબર? તો v' બરાબર આપણે શું લખી શકીએ, જુઓ અહીં પેલા એમ લખીએ કે 8 સમાન બુંદ ભેગી મળી એક મોટી બુંદ બનાવે, તો મોટી બુંદનું સ્થિતિમાન કેવું હોય તો v' બરાબર n⁻²/3 ઇન્ટુ શું થાય v, આવું સૂત્ર લખવાનું.
v ડેશ બરાબર શું થાય n/2/3 * v। જો n એટલે તમારે શું સમજવાની બૂંદની સંખ્યા, કેટલી બૂંદ ભેગી મળે છે તો 8। v એટલે જે એક જ બૂંદ હતી એનું સ્થિતિમાન આપણને આપેલું છે અને આ 8 સમાન બૂંદનું સ્થિતિમાન v ડેશ બરાબર સાદું રૂપ જોજો તો v ડેશ બરાબર 8 સમાન બૂંદ એની કેટલી ઘાત આવશે 2/3 ઇન્ટુ એક જ બૂંદનું સ્થિતિમાન કેટલું હતું 500 વોલ્ટ તો v ડેશ બરાબર આનું સાદું રૂપ ફાવે બિલકુલ ફાવે। શું થાય જો 8 નો વર્ગ કરો 8 નો વર્ગ કારણ કે આ વસ્તુ આમ જ થાય ને અને આ રીતે લખાય ના લખાય કે 8 નો વર્ગ ગુણ્યા 1/3 આવું લખી શકાય ગુણ્યા શું લખાય 500 તો શું થાય જો v ડેશ બરાબર 8 નો વર્ગ કેટલો 64 તો 64 નું ઘનમૂળ કેટલું થાય 4 ગુણ્યા શું થઈ જાય 500 તો જવાબ કેટલો થઈ ગયો 2000 વોલ્ટ। આ થોડી ઈઝી મેથડ થઈ જાય બરોબર છે, પરંતુ એના માટે આ સૂત્ર યાદ રાખવાનું બૂંદો ગમે તેટલી હોય મોટી બૂંદનું સ્થિતિમાન v ડેશ બરાબર n/2/3 * v બરોબર છે, ઈઝીલી આ કેલ્ક્યુલેટ થઈ જશે બરોબર। ઓકે તો આ રીતે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો જે ખૂબ જ સરળ રહેશે, જરા આને નોટ કરજો। ઓકે એક બીજો દાખલો શું કહે છે રકમ જરા ચેક કરજો કે એક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 20 × 10⁻⁴ વોલ્ટ પ્રતિ મીટર છે। જે વસ્તુ રકમની અંદર આપેલી છે એ આપણે લખતા જઈએ। એક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો 2 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપણે કહી શકીએ છીએ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 20 × 10⁻⁴ વોલ્ટ પ્રતિ મીટર। ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ યાદ છે ને વિદ્યુત ક્ષેત્રની સહન કરવાની ક્ષમતા બરોબર છે, મેક્સિમમ કેટલું સહન કરી શકે એ વિદ્યુત ક્ષેત્ર 20 × 10⁻⁴ તેને સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક દ્રવ્ય તરીકે લેવામાં આવે છે। આવું જે ચોસલું છે કે જેનો અચળાંક કેટલો હોય 2 અને સ્ટ્રેન્થ કેટલી હોય 20 × 10⁻⁴ એવા ચોસલાને સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક દ્રવ્ય તરીકે લેવામાં આવે છે। તો કેપેસિટન્સનું મૂલ્ય 8.85 × 10⁻² માઇક્રોફેરાડે બને અને તે બે પ્લેટો વચ્ચેના 2000 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનને પણ ખમી શકે તે માટે દરેક પ્લેટનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? દરેક પ્લેટનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ આપણે શોધવાનું। જરા રકમ ફરીથી ચેક કરજો। એક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો 2 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે 20 × 10⁻⁴ તેની સમાંતર પ્લેટ કેપેસિટર યાદ કરો સમાંતર પ્લેટ કેપેસિટર ની અંદર આપણે જે દ્રવ્ય ભરવાનું છે જે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક k જેટલો છે k બરાબર કેટલા 2 અને એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે તો 20 × 10⁻⁴ વોલ્ટ પ્રતિ મીટર નું એક ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરવામાં આવે છે। કેપેસિટન્સનું મૂલ્ય કેટલું થવું જોઈએ 8.85 × 10⁻² માઇક્રોફેરાડે અને તે પ્લેટો વચ્ચેનો 2000 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનને પણ ખમી શકે। બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન કેટલું 2000 વોલ્ટ ને પણ ખમી શકે તે માટે તે દરેક પ્લેટનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ પ્લેટનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો શું કરીશું શોધી કાઢી જોજો। પહેલા તો આ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એના પરનો વિદ્યુતભાર કેવો હોય તો સમાંતર પ્લેટ કેપેસિટર બહુ સરળ થઈ જશે દાખલો જોજો પરનો વિદ્યુતભાર જો કેવો હોય તો C બરાબર શું લખતા ભાઈ આપણે Q/V તો Q બરાબર વિદ્યુતભાર શું કહેવાય C * V તો Q બરાબર કેપેસિટન્સ કેટલું 8.85 × 10⁻²માઇક્રોફેરાડે ફેરાડેમાં કન્વર્ટ કરીએ તો 8.85 × 10 શું થઈ જશે 8 બરોબર અને વોલ્ટેજ કેટલો છે તો તમે જોવો છો સાહેબ 2000 વોલ્ટનો સ્થિતિમાન ખમી શકે એવો તો વિદ્યુતભાર કેટલો થાય કેલ્ક્યુલેટ કરવાને કેલ્ક્યુલેટ કરશો તમે એટલે તમને વિદ્યુતભાર મળી જશે 17.7 × 10⁻⁵ કુલમ જેટલું વિદ્યુતભાર મળશે બરોબર છે।
તો આ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એના પરનો જે વિદ્યુત ભાર છે એ આટલો હોય, બરોબર. હવે જે મેઈન ક્વેશ્ચન છે કે 2000 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનને પણ ખમી શકે એના માટે સમાંતર પ્લેટ કેપેસિટરનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ, એના માટે શું કરીશું? તો ભાઈ યાદ કરો, સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચે સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક દાખલ કરતો શું થાય ભાઈ? સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે ડાઇલેક્ટ્રિક જો દાખલ કરીએ તો એનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થઈ જાય? E0/K. યાદ હશે બધાને? એટલે ભાઈ આ તો ભૂલી નહીં ગયા કે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે જો આપણે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ તો એનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0/K. ઓકે, યાદ કરજો બરોબર. હવે અહીંયા આગળ E0 બરાબર લખવું હોય તો E0 બરાબર શું હતું ભાઈ? સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે શું હોય? હવા. અહીંયા આગળ વચ્ચે શું હોય? હવા. તે વખતે વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર શું હતું? σ/ε0 સાબિત કરેલું છે, બરોબર. તો E0 બરાબર શું લખાય? σ/ε0 × K. હવે સિગ્મા બરાબર શું લખાય? તો તમે કહેશો સિગ્મા બરાબર સાહેબ લખાય Q/A × ε0 × શું થઈ જાય? K. બરોબર ને? સિગ્મા પૃષ્ઠ સિગ્મા બરાબર Q/A. તમારે શોધવાનું છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ A બરાબર Q/E × ε0 × શું થઈ જાય? K. બરોબર ને? ઓકે, હવે જસ્ટ ખાલી કિંમતે એપ્લાય કરી લઈએ તો શું થાય છે જોઈએ. ક્ષેત્રફળ A બરાબર શું થશે? Q બરાબર વિદ્યુત ભાર કેટલું? 17.7 × 10 - 5 ઓપન છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો 20 × 10 6 બરોબર છે. ε0 કેટલા? આ આકૃતિ તમારે રહેવા દેવી હોય તો રહેવા દેજો અને કાઢી નાખશો તો એ ચાલશે, કોઈ જરૂર છે નહીં. ઓકે, ε0 બરાબર 8.85 × 10 - 12 અને K બરાબર કેટલો? ડાઇલેક્ટ્રિક 2. સાદુરૂપ આપી દેવાનું. સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 0.5 મીટર સ્ક્વેર. આટલું ઓછામાં ઓછું ક્ષેત્રફળ જોઈએ. બહુ સરળ દાખલો. આપણને ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો હતો, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપેલું હતું અને એમ કહ્યું હતું કે જે કેપેસિટર છે કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય 8.85 × 10 - 2 માઇક્રોફેરાડે અને બે પ્લેટો વચ્ચેના સ્થિતિમાન કેટલું? 2000 વોલ્ટને ખમી શકે એના માટે દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? K આપ્યો, E આપ્યો, C આપ્યો અને ક્ષેત્રફળ શોધવાનું કહ્યું. તો ઈઝી ક્વેશ્ચન. પહેલા તો પ્લેટો પરનો વિદ્યુતભાર આ સૂત્ર વડે મળી જાય જેની આપણે જરૂર પડે છે. હવે આપણને યાદ છે કે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકીએ તો એનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય? E0/K. મેઈન સૂત્ર આ છે કે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0/K. તો E બરાબર શું થાય કે બે પ્લેટો વચ્ચે શું હોય? હવા. બે પ્લેટો વચ્ચે શું હોય? હવા. તો એ વખતે વિદ્યુત ક્ષેત્ર E0 અને E0 બરાબર શું થાય? સાબિત કરેલું છે આપણે σ/ε0. બરોબર. તો E0 ની જગ્યાએ σ/ε0 × A. સિગ્મા બરાબર શું લખાય? Q/A પૃષ્ઠ ઘનતા. તો Q/A ε0 × K. તમારે ક્ષેત્રફળ શોધવાનું કહીને કરતા બનાવવાનું, પછી જસ્ટ ખાલી કિંમત એપ્લાય કરશો એટલે તમને આટલો જવાબ મળી જશે. સિમ્પલ દાખલો છે, બરોબર. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.